અંકલેશ્વર જેડીસીમાં આવેલા માધવબાગ સોસાયટીમાં રહેતા 13 વર્ષીય મંથને સંસ્કાર ફાઉન્ડેશન બેંગ્લોર દ્વારા આયોજિત તબલા સ્પર્ધામાં જુનિયર કક્ષામાં 3જો ક્રમાંક નેશનલ લેવલે હાંસલ કરીને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે। જો કે આ સિદ્ધિ તેને પ્રાપ્ત થતાં તેમના પરિવારજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે। કહેવાય છે ને કે કુદરતે દરેક વ્યક્તિને એક કળા આપી છે, પરંતુ તે કળા ક્યાં અને કેવી રીતે વાપરવી તેનું જ્ઞાન હોવું જરૂરી છે। કેટલાક વ્યક્તિઓમાં કળા તો હોય છે, પરંતુ તે આખી જિંદગી તે કળાનું પ્રદર્શન ક્યારેય પણ કરી નથી શકતા। તો કેટલાક બાળકો નાની ઉંમરે આ કળાનું પ્રદર્શન કરી અને પરિવારજનો સહિત સમગ્ર શહેરનું ગૌરવ વધારે છે। અંકલેશ્વરના માધવબાગ કોઓપરેટિવ સોસાયટીમાં રહેતા 13 વર્ષીય બાળકે પણ પોતાના અંદર રહેલ તબલા વગાડવાની કળાને પ્રદર્શિત કરી અને નેશનલ લેવલે પોતાનું નામ રોશન કર્યું છે। અંકલેશ્વર જેડીસીમાં આવેલ માધવબાગ કોઓપરેટિવ સોસાયટીના 27 નંબરના મકાનમાં રહેતા મંથન પ્રજ્ઞેશભાઈ પટેલ 13 વર્ષના છે। તેઓ અંકલેશ્વરમાં આવેલ ચંદ્રબાલા મોદી એકેડમીમાં અભ્યાસ કરે છે। જેમ દરેક વ્યક્તિને કુદરતે એક કળા આપી હોય છે, તેમ આ 13 વર્ષીય બાળકને પણ તબલા વગાડવામાં કળા પ્રાપ્તિ થઈ છે। જો કે આ તબલા વગાડવાની તેનામાં રહેલ કળાને તેણે ઉજાગર કરી હતી। તેમના શિક્ષકના માર્ગદર્શન હેઠળ તેણે આ કળા શીખી હતી અને ત્યારબાદ બેંગ્લોર ખાતે સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત તબલા પુરસ્કાર 2020માં તેણે ભાગ લીધો હતો। તેણે આ સ્પર્ધામાં ભાગ લેતા જુનિયર લેવલમાં તેને 3જો ક્રમાંક હાંસલ કર્યો છે। હજારો બાળકો વચ્ચે આ બાળકે પોતાની કલાનું પ્રદર્શન કરી 3જો ક્રમાંક હાંસલ કરતા પરિવારજનો સહિત તેના માતા પિતા અને ખાસ કરીને તેના શિક્ષકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે। આ અંગે મંથન પ્રજ્ઞેશ પટેલ મીડિયા સાથે વાતચીત કરતા જણાવે છે કે તેમના શિક્ષકે આપેલ તેમને માર્ગદર્શનથી તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે। તો તેમની માતા જાગૃતિ બેન મીડિયા સાથે સંવાદ કરતા જણાવે છે તેમના બાળકે આ સિદ્ધિ આ કળા થકી હાંસલ કરી છે। આગામી દિવસમાં પણ તે આ કળા થકી આગળ વધતો રહે એવા આશીર્વચન પણ તેમણે પાઠવ્યા હતા। મારું નામ મંથન છે। હું 13 વર્ષનો છું। હું CMA ચંદ્રબાલા મોદી એકેડેમી સ્કૂલમાં ભણું છું અને મારા ગુરુનું નામ શ્રી જૈમિન આચાર્ય છે। મેં એમથી તબલા શીખ્યા છે અને મેં જે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો એ સંસ્કાર ફાઉન્ડેશન બેંગલુરુ નેશનલ લેવલ તબલા કોમ્પિટિશન હતું। એમાં મારે 3જો નંબર આવ્યો જુનિયર લેવલમાં। તો એનાથી બહુ આભાર છે, મતલબ ખૂબ ખૂબ આભાર છે મારા ટીચર ને ગુરુને કે મને આટલી સારી શીખ આપી જેનાથી મારો નંબર આવ્યો। મારું નામ જાગૃતિ પ્રજ્ઞેશ પટેલ, મંથનના મમ્મી, અને મારા છોકરાએ બેંગ્લોર નેશનલ લેવલે તબલામાં 3જો નંબર હાંસલ કરી અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે। અને ખાસ કરીને એમના ગુરુજીને પણ મારા ખાસ અભિનંદન કે એમના થકી મારો છોકરો અહીંયા સુધી પહોંચ્યો છે। અને બસ આ રીતે મારો છોકરો આગળ વધતો રહે એવા અમારા આશીર્વાદ છે।